ભાવનગર ગદ્ય સભામાં હું 2012માં પહેલી વાર મારી વાર્તા લઈને ગયેલો. બિલકુલ એકદમ પ્રેમરોગ ફિલ્મ જે હતી ઋષિ કપૂરની, એની અસરમાં જ બિચારા ડૉક્ટર નામની વાર્તા એકદમ અસરમાં હું લઈને ગયેલો. બહુ જ ભંગાર વાર્તા હતી, પણ આ બધા લોકો એટલી વધાવી લીધી જે વડીલો સામે હતા કે બહુ સરસ છોકરા. અને હું 12મું ધોરણ પૂરું કરીને કોલેજમાં નવો આવેલો, એટલે તમારી 17-18 વર્ષની ઉંમર, 17 વર્ષમાં. અને એ લોકોએ એને મને ત્યારે સમજાણું કે મેં તો અભિજ્ઞાન શાકુંતલમ લખી નાખી, ઉદ્ધાર થઈ ગયો મારો, મેં તો એટલી મહાન કૃતિ લખી નાખી. પછી વાંચન, જેમ જેમ તમે ઉત્તમ કૃતિઓ વાંચો ને, ઉત્તમ પુસ્તકો, એમ તમને તમારી મર્યાદા વધારે સમજાય. વાંચવું એટલે પણ જોઈએ, હું લેખકોને કહું બધાને કે તમારી અંદર રહેલો વામન વિરાટ ક્યારેય નહીં બને, હજી કેટલું કરવાનું બાકી છે એ તમને સમજાશે. તો પછી આ બધા સર્જકોને વાંચતો ગયો ત્યાં સમજાણું કે ના ના એટલી કંઈ સારી નથી, પણ આ લોકોએ મારી એક ક્ષણને સાચવી લીધી. એ કૂપળ ફૂટવાની, જય વસાવડાનું એક વાક્ય મને બહુ જ ગમે છે કે બોમ્બ ફૂટે ને એ આખું ગામ સાંભળે, પણ એ કૂપળ કરમાય ને એની કોઈને ખબર હોતી જ નથી. તો આ લોકોએ વાતને સાચવી લીધી. અને પછી હું લખતો ગયો, કોન્ફિડન્સમાં બીજી વાર્તા લખી, ત્રીજી વાર્તા લખીને પછી મને સમજાવવા મળી કે આ તો બહુ ભંગાર લખું છું હું. એટલે તરત મહેનત ચાલુ કરી સારું લખવા તરફની. અને પછી હું કહું મહેન્દ્રસિંહ પરમારને, શક્તિસિંહ પરમારને, માય ડિયર જયુ, અજય ઓઝા, નીતિન ત્રિવેદી, આ બધા જિગ્નેશ જાની ભાવનગરના લેખકો કે વધારે સારું લખી શકાય એના માટે શું કરું? તો કે હજી આ વાંચ, તું આ કૃતિ વાંચ, આ કૃતિ વાંચ. એમાંથી લખતો થયો. તો 17 વર્ષનો હું હતો ત્યારે ફૂલછાબમાં કૌશિક મહેતા એ વખત તંત્રી ત્યાં, અને 5 પ્રકરણની મારી સંબંધનું નામની લઘુ નવલ એમને પ્રકાશિત કરી. અને ફૂલછાબમાં એ 5 ચેપ્ટરની લઘુ નવલ છપાણી. એમાં પહેલો ફેબ્રુઆરી 2013માં પહેલો હપ્તો છપાણો. અને હું આમ છાપામાં તમારા નામ સાથે, તમારા ફોટો સાથે, એમાંય રમૂજી થયેલી કે ત્યાં જે એમણે કહ્યું કે તમારી કૃતિ તો પહોંચી ગઈ છે, ફોટો મોકલવાનો, કારણ કે ફૂલછાપમાં ફોટો છાપતા કે તમારો ફોટો મોકલો તો અમે સાથે છાપીએ. તો મેં ફોટો મોકલ્યો, ત્યાંથી ફોન આવ્યો કે ભૂલથી તમારા બાબાનો ફોટો આવી ગયો લાગે છે. મેં કીધું હું બાબો જ છું, મારો જ છે ફોટો. અને કૌશિક મહેતાએ એ લઘુ નવલ છાપી અને હું એકદમ નાચી ઉઠેલો. ત્યાં ભાવનગરમાં મારા એક પ્રવીણાબેન શાહ કરીને એક સાહિત્ય રસિક મિત્ર છે, મારા મોટી ઉંમરના બા છે, અને એને ગુજરાતી ભાષામાં ગોલ્ડ મેડલ મહુવા કોલેજમાં લીધેલો. તો સાહિત્ય રસિક, હું એમની પાસે જઈને બા સાથે વાતો કરું પુસ્તકોની. તો મને એકદમ યાદ છે, મારી હોસ્ટેલમાંથી હું એન્જિનિયરિંગ કોલેજમાં હતો, છાપું લઈને ભાગતો ફૂલ સ્પીડે ભાગતો પ્રવીણ આંટીના ઘરે ગયેલો કે આંટી મારું જો મારી લઘુ નવલ છપાણી. અમે નાચ્યા, અમે બંને રડ્યા, પછી એણે મીઠાઈ બનાવી, અમે મીઠાઈ ખાધી. હવે એમ છે કે નેશનલ એવોર્ડ મળ્યો ને તો એ ખુશી નથી મળતી જે એ વખતે પહેલી કૃતિ છપાણીને. પછી આ બધી કૃતિઓ વંચાણી. પ્રતાપસિંહ જાડેજા, આપણા બહુ મોટા ચિત્રકાર, આપણા પ્રતાપસિંહ જાડેજાનો મને ફોન આવેલો, જેણે આ નવલકથા માટે ચિત્રો બનાવેલા. એણે કીધું કે બહુ સુંદર લખે છે છોકરા તું. તો પહેલી વાર ભાવનગર ગદ્ય સભા સિવાયનો કોઈકનો ફોન એવો આવેલો, પ્રતાપસિંહ જાડેજા દાદાનો. ત્યારે મને થયું કે ના, આપણે કામ સરસ થઈ રહ્યું છે. પછી વાર્તાઓ લખતો થયો. સુરેશ જોશી સાહિત્ય ફોરમ, સુજો સાપો એક શિબિર આપણે ત્યાં થાય છે, ગુજરાતભરના ઉત્તમ વાર્તાકારો ભેગા થાય, એમાં હું જતો થયો. એટલે મારું સર્કલ મોટું થયું, હું બીજા બધા વાર્તાકારોને મળ્યો. પછી મારી કૃતિ ગુજરાતના સાહિત્યિક સામયિકોમાં પરબ, શબ્દસૃષ્ટિ, નવનીત સમર્પણ આ બધામાં છપાતી થઈ. એટલે ધીમે ધીમે પેલો આત્મવિશ્વાસ કેળવાતો ગયો કે આપણે વાર્તા કથનમાં પ્રવેશ્યા છીએ અને હવે આપણી પાસે કથાઓ છે. મજાની વાત હવે એ કરું કે મને ખબર નહોતી કે હું જે કથા કરું છું એ પહેલાં તો બીજે બધા જાવા નાખતો હતો, પણ મહેન્દ્રસિંહ પરમાર, શક્તિસિંહ પરમાર, ચુનીલાલ મડિયા, માય ડિયર જયુ અને કિરીટ દુધાત, આ એવા વાર્તાકારો છે જેણે મને સમજાવ્યું કે તું પહેલાં તારી કથા કે, તું મંગળ ગ્રહ પર પાણી છે કે એની કથા પહેલાં ન કર, તું તારા ડેલાની કથા કે, તારા ગામની કથા કે, તારા સમાજની કથા કે, કારણ કે એ કથા તારાથી ઉત્તમ રીતે બીજું કોઈ નહીં કહી શકે, કારણ કે તારી કથા છે. એ સત્ય સમજતા મને 5 વર્ષ લાગ્યા. અને પછી મેં એ કથા શરૂ કરી. અને પછી એ કથામાં જ્યારે અવાજ ઝીલાયો અને મેં નક્કી કર્યું હતું કે મેઘાણીમાં ઘમર વલોણું છે, પણ હવે હું કથા લખું છું તો ઘમર વલોણું ન હોય, કારણ કે 2018ની કથા છે, તો મારે ઇલેક્ટ્રિક વલોણું રાખવું પડશે. હવે મારે ટેલિવિઝન ટીવી જોતી મેગી ખાતી છોકરીઓ બતાવવી પડશે, ડોક્યુમેન્ટની વાત જે કરું છું. તો એ વાત ઝીલાણી અને મને આત્મવિશ્વાસ કેળવાયો કે હા, મારી કથા લોકોને ગમી રહી છે. એ આત્મવિશ્વાસ ધીમે ધીમે ત્યાંથી શરૂ થયો.